હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ફૂડ લેબમાં। તો આજે આપણે બનાવીશું પનીર ચીલી ડ્રાય। તો સૌપ્રથમ મેં અહીંયા 300 ગ્રામ જેટલું પનીર લીધું છે, તેને આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું। પનીર કટ થઈ જાય પછી આપણે એક બાઉલમાં કાઢીને તેમાં અડધી ચમચી રેડ ચીલી સોસ નાખીશું। પછી તેમાં હાફ ટીસ્પૂન મરી પાવડર નાખીશું, હાફ ટીસ્પૂન મીઠું નાખીશું અને હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખીશું। પછી તેમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર નાખીશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું। મેં અહીંયા પહેલેથી જ રેડ, ગ્રીન, યલો કેપ્સિકમ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને રાખી દીધેલા છે। ઝીણું સમારેલું લસણ લીધું છે અને એક તીખી મરચી લીધી છે। પછી મેં સોસમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ અને ટમેટો સોસ લીધો છે। હવે એક પેન લેશું, તેમાં તેલ નાખીશું અને પનીરને ફ્રાય કરી લેશું। પનીર ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। વચ્ચે વચ્ચે પનીરને આપણે આવી રીતે હલાવતા રહેશું, એટલે એકબીજા સાથે ચોટે નહીં। પનીર ફ્રાય થઈ ગયું છે, હવે તેને કાઢી લેશું। હવે એક બીજા પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ઝીણું સમારેલું લસણ અને મરચું નાખીશું અને તેને સાંતળવા દેશું। પછી તેમાં ડુંગળી નાખીશું અને તેને 1 મિનિટ જેટલું રાખીશું। પછી તેમાં આપણે બધા કેપ્સિકમ નાખી દેશું અને એને પણ 1 મિનિટ જેટલું રાખીશું। પછી તેમાં હાફ ટેબલસ્પૂન મીઠું, હાફ ટેબલસ્પૂન મરી પાવડર નાખીશું અને હલાવી લેશું। પછી તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ નાખીશું, 2 ટેબલસ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ નાખીશું અને 2 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ નાખીશું। 2 ટેબલસ્પૂન જેટલો ટમેટો સોસ નાખીશું અને હાઈ ફ્લેમ પર જ 10 સેકન્ડ માટે રાખીશું। પછી તેમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું અને હલાવી દઈશું। પછી પનીર નાખીશું। પછી તેમાં કોર્નફ્લોરની સ્લરી નાખીશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું। તો રેડી છે આપણું પનીર ચીલી ડ્રાય। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।